તો સુરતના ઓલપાડમાં પણ પવન સાથે વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાયેલા છે। વરસાદી માહોલ સુરતમાં પણ છવાયેલો છે। હવામાન વિભાગની આગાહીના પગલે ભારેથી અતિ ભારે વરસાદ પણ અહીંયા પડી શકે છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ સુરતમાં છવાયેલો છે। હજુ પણ 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે આજે વહેલી સવારથી સુરત શહેરમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર રૂપે વરસાદ પડી રહ્યો છે। ત્યારે હાલ આપણે ઓલપાડ તાલુકાના જે નગોઈ ગામે ઊભા છે કે જ્યાં જે વરસાદી માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ જે એન્ટ્રી બોલાવી હતી અને ત્યારબાદ છે તે શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જેમાં વેડ રોડ હરિદર્શન ખાડાની અંદર ભારે વરસાદ પડવાના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો અને રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। માત્ર સામાન્ય વરસાદની અંદર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થતાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે સદંતર નિષ્ફળ ગઈ હતી અને તંત્રના જે મોટા દાવા છે તે પોકળ સાબિત થતા જોવા મળ્યા હતા। હાલ તો વરસાદની શરૂઆત છે પરંતુ તે પહેલા શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર જે પ્રમાણે વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકો પ્રભાવિત થઈ રહ્યા છે તેને લઈ પાલિકા તંત્ર પ્રત્યેની જે કામગીરી છે તેને લઈને પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। હાલ તો સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદી માહોલ છે તે જામ્યો છે અને હવે જે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ પૂરેપૂરી શક્યતા જ્યારે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે સુરત સહિત ઓલપાડ તાલુકામાં પણ આ પ્રમાણેનો વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે। કારણ કે ભારે બફારાની સ્થિતિનો સામનો કરી રહેલા લોકોએ હાલ રાહત અનુભવી છે અને સમગ્ર વાતાવરણ છે તે હાલ ઠંડકમય બન્યું છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।